હાય, હું ધર્મેશ વાજા. 21 તારીખથી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના રનિંગ ચાલુ થવાનું છે. પહેલા પીએસઆઈ અને કોન્સ્ટેબલ વાળા અને લાસ્ટમાં કોન્સ્ટેબલ વાળાનું રનિંગ છે. તો ત્યાં કઈ રીતની પ્રોસેસ હોય છે, શું પ્રક્રિયા રહેતી હોય છે, એના વિશે આજે હું માહિતી તમને આપવાનો છું. તો પ્રોસેસ તો બહુ ઇઝી હોય છે, તમારે એટલું કંઈ વિચારવાની જરૂર હોતી નથી. છતાં બી બધાને પહેલી વાર હોય તો એમ થાય કે શું થશે, એટલે આ વિડીયો હું તમારા માટે બનાવું છું. તો સૌથી પહેલા તો તમારે તમારો જે કોલ લેટર છે એની અત્યારે પ્રિન્ટ કઢાઈ લેવાની છે. એવું નહીં કે એક્ઝામના દિવસના આગલા દિવસે કઢાઈશ, અત્યારે કઢાઈ લેજો. અને બીજું એક આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું રહેશે. આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ લઈ જઈ શકો, ચૂંટણી કાર્ડ લઈ જઈ શકો, કાં તો ડ્રાઇવિંગ લાયસન્સ. આ ત્રણમાંથી એક વસ્તુ સાથે લઈ જવાની. એટલે એક કોલ લેટરની પ્રિન્ટ અને એક આઈડી પ્રૂફ, આ બે વસ્તુ તમારે ત્યાં લઈ જવાની રહેશે. તમારો કોઈ બી ટાઈમ હોય, 6 વાગ્યાનો હોય, 7 વાગ્યાનો હોય કે 8 વાગ્યાનો, જે બી તમારું ગ્રાઉન્ડ છે ત્યાં તમારે 5 વાગે પહોંચી જવું જોઈએ. કારણ કે એ વસ્તુ રહેતી હોય છે કે 200 જણનો જે સ્લોટ છે એ પૂરું ના થાય તો નેક્સ્ટ સ્લોટમાંથી બીજા લોકોને બોલાય અને રનિંગ કરાવી દેતા હોય છે. એટલે તમે વહેલા પહોંચી જાઓ તો તમારું રનિંગ શરૂ થઈ જતું હોય છે વહેલા, અને પછી વાંધો બી ના આવે. એટલે બને ત્યાં સુધી તમારે 5 વાગે જ ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવું જોઈએ. હવે આ તમારે ગ્રાઉન્ડ ઉપર પહોંચવાની વાત થઈ ગઈ. હવે ત્યાં કઈ રીતની પ્રોસેસ હોય છે કે સૌથી પહેલા તમારો કોલ લેટર અને આઈડી પ્રૂફ ચેક કરવામાં આવતું હોય છે. પછી ત્યાંથી તમને આગળ લઈ જવામાં આવે છે. હવે આગળ તમને ચેસ્ટ નંબર આપવામાં આવતો હોય છે. દરેક વિદ્યાર્થીઓને ચેસ્ટ નંબર આપી દેવામાં આવતો હોય છે. ચેસ્ટ નંબર આપી દેવામાં આવે ત્યારબાદ બાયોમેટ્રિક વેરિફિકેશન થતું હોય છે, કે એમાં તમારો ફોટો પાડવામાં આવતો હોય છે, થંબ લેવામાં આવતા હોય છે. આ રીતની પ્રોસેસ રહેતી હોય છે. એટલે આ પ્રોસેસ પતે ને પછી તમારા પગમાં RFID ચિપ પહેરવામાં આવતી હોય છે, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ચિપ. આ તમારા પગમાં એ લોકો બાંધી દેતા હોય છે. આનાથી શું, તમારા જે ગ્રાઉન્ડ તમે દોડો છો તો કેટલા રાઉન્ડ થયા એ એમાં કાઉન્ટ થતા હોય છે. એટલે આ પ્રોસેસ પતે એટલે તમને ત્યાંથી એક જગ્યાએ એક સ્ટેપ વધારે આગળ લઈ જવામાં આવે છે. હવે ત્યાં કેવું, 200 જણને બેસાડી દેવામાં આવે, કે જેને ભાઈ રનિંગ કરાવવાના આવે છે એ 200 લોકોને ત્યાં આગળ બેસાડવામાં આવે છે. પછી ત્યાં જરૂરી માર્ગદર્શન અને જરૂરી સૂચના આપવામાં આવતી હોય છે. રબર પણ આપવામાં આવતા હોય છે, તમારે જો રબરની રિક્વાયરમેન્ટ હોય તો. આ વસ્તુ પતે એટલે પછી તમને ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી આપે છે, અને ત્યાં એક કેમેરો લગાવેલો હોય છે. ત્યાં કેમેરામાં ખાલી આવી રીતે 2 સેકન્ડ જોવાનું હોય છે અને પછી ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરવાની હોય છે. તો તમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરો એટલે ગ્રાઉન્ડની અંદર 50-50ની 4 લાઈન કરવામાં આવે છે. જેમ કે હું ઊભો છું તો 1 નંબરથી 50, 51 થી 100, 101 થી 150, પછી 151 થી 200, આવી રીતે 4 લાઈન કરવામાં આવતી હોય છે. અને કેવું, પછી એક લાઈનથી જ ચાલુ કરવાનું હોય છે, કે ભાઈ આ પહેલો નંબર નીકળ્યો, બીજો નંબર, એવી રીતે નીકળવાનું હોય છે. એક લાઈન પતે પછી બીજી લાઈન ને નીકળવાનું કહેતા હોય છે. એટલે આમાં સિમ્પલ વસ્તુ શું છે કે એક ભેગા લોકો બધા નીકળે બી નહીં, અને જ્યારે તમારો પગ બ્લેક કલરની સેન્સર ચિપ હોય છે ને એના પર પડે ને ત્યારે જ તમારો સમય શરૂ થતો હોય છે. એવું નહીં કે હું પહેલો છું તો મારાથી સમય શરૂ થઈ ગયો. જ્યારે તમારો પગ એ પાટિયા ઉપર પડશે, બ્લેક કલરનું હોય છે, ત્યારે જ તમારો સમય શરૂ થતો હોય છે. એટલે એમાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર હોતી નથી. એટલે પ્રોસેસ તો બહુ ઇઝી જ છે. તમારે ત્યાં કોઈ મગજ દોડાવવાની કે વધારે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં. બધું સિમ્પલ વેમાં ચાલી જશે. હવે રાઉન્ડ શરૂ થતા હોય છે એટલે તમારે જે રાઉન્ડ પતી જાય, તમારો સમય પૂરો થઈ જાય પછી દરેક વિદ્યાર્થીઓને સાઈડમાં બોલાવી લેતા હોય છે. RFID ચિપ જે હોય છે એ કઢાવી દેતા હોય છે અને પછી એને લઈ જતા હોય છે અલગ જગ્યાએ. પછી એમાંથી રિઝલ્ટ બની જાય છે. હવે રિઝલ્ટમાં કેવું કે પાસ વાળાને સહી કરાઈ એક અલગ જગ્યાએ બેસાડતા હોય છે, અને જે ફેલ હોય છે એ ડાયરેક્ટ સહી કરાઈ અને ઘરે રવાના કરતા હોય છે. પાસ વાળાને પછી કઈ રીતનું હોય છે કે જે લોકો પાસ થયા છે પહેલા એમની હાઈટ માપવામાં આવતી હોય છે. તો હાઈટનો ક્રાઇટેરિયા તમને બધા માટે કહી દઉં. છોકરાઓ માટે 165 સેન્ટીમીટર હાઈટ જોતી હોય છે, અને જો છોકરાઓમાં તમે ST કેટેગરીના હોવ તો 162 સેન્ટીમીટર હાઈટ જોતી હોય છે. પછી છોકરીઓ માટે 155 સેન્ટીમીટર હાઈટ જોઈએ, અને તમે છોકરીઓમાં ST કેટેગરીના છો તો 150 સેન્ટીમીટર હાઈટ જોતી હોય છે. આટલી હાઈટનો ક્રાઇટેરિયા છે. પછી છોકરાઓને ચેસ્ટનું બી માપવાનું હોય છે, એટલે ચેસ્ટ માપવા માટે હજુ એક સ્ટેપ આગળ હોય છે. એ લાઇનસર જ હોય છે, બાજુમાં જ હોય છે, એટલું કંઈ અલગ હોતું નથી. હવે છોકરાઓમાં મિનિમમ ચેસ્ટ 79 સેન્ટીમીટર હોવી જોઈએ, અને તમારે 5 સેન્ટીમીટરનો ફુલાવો કરવાનો હોય છે. એટલે ચેસ્ટનું પછી આ રીતના માપણી થઈ જતી હોય છે. અને આમાં તમને જો કોઈ લાગે વાંધો કે ભાઈ મને પ્રોબ્લેમ છે, નહીં થતું, તો તમે ત્યાં અપીલ પણ કરી શકો છો. એટલે એવું કોઈ અઘરી વસ્તુ હોતી નથી, બહુ સિમ્પલ વસ્તુ છે. તમારે કદાચ 1 સેન્ટીમીટર ચેસ્ટ ના ફૂલતી હોય તો તમને સમય બી આપે છે કે તમે પુશઅપ મારી લો 50-100, અને તમે એક ભેગા બહુ બધા પુશઅપ મારી લો તો તમારા ચેસ્ટમાં થોડો ફુલાવો વ્યવસ્થિત થઈ જતો હોય છે. એટલે આમાં બી કોઈ અઘરી વસ્તુ છે નહીં. સિમ્પલ વેમાં જ બધું ચાલતું હોય છે. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આ પ્રોસેસ તો મેં તમને કહી દીધી. તમે રનિંગ પાસ કરો એટલે તમારો પર PET નો સિક્કો લાગે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ.
અને પછી જ્યારે આ છાતીનું અને હાઇટનું પતી જાય એટલે પીએસટી નો સિક્કો લાગતો હોય છે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટનો સિક્કો લાગતો હોય છે. આ 2 સિક્કા તમારા ઉપર અને સ્ટાર્ટિંગમાં એક કેવું રજિસ્ટ્રેશનનો સિક્કો લાગતો હોય છે કે ભાઈ તમે એન્ટ્રી લીધી એ રીતનો એક સિક્કો. આ પ્રોસેસ તો આમાં આખી પતી જાય છે. આમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ હતી નહીં. પણ આનાથી મેઇન વસ્તુ હવે તમારે ત્યાં ધ્યાન શું રાખવાની છે એ તમને હું કહી દઉં. કે અમુક નાની બાબતોના લીધે તમારું રનિંગ અહીંયા પતી જતું હોય છે પણ ત્યાં નથી પતતું. અને જેનું જે ધ્યાન રાખીને જાય છે, જે બધી વસ્તુની આમ સાવચેતી રાખે છે, એ લોકો થોડા માટે ઉપર હોય છે ને તો બી પાસ થઈને આવી જતા હોય છે. તો એ ધ્યાન રાખવાનું છે કે તમે જે દિવસે ગ્રાઉન્ડ છે, માની લો કે તમારે 21 તારીખે જ ગ્રાઉન્ડ છે, તો 20 તારીખે તમારે આગલા દિવસે ત્યાં પહોંચી જવું. વહેલા પહોંચી જાવ તો સારામાં સારું છે. અને સાંજના દિવસે 20 તારીખે તમે 7 કાં તો 8 આસપાસ જમી અને સૂઈ જવું. જેટલા વહેલા સૂઈ જશો એટલું સારું રહેશે. અને જમવામાં તમે જ્યાં બી જશો ત્યાં એવું હશે 110 રૂપિયામાં અનલિમિટેડ, તો ત્યાં બાકા ચીકી ના બોલાવતા. જેટલી જરૂર હોય એટલું જ જમજો. અને જેટલું નોર્મલ જમતા હોય ને એનાથી 10-20% ઓછું જમજો. 5 રોટલી ખાતા હોય તો 4 જ ખાજો. બહુ એવું બધું ના કરતા. કારણ કે 2022ની ભરતીની વાત કરું, એક મારો ભાઈબંધ હતો, 23 મિનિટમાં પતાવતો હતો. પણ ત્યાં લોકો જોડે જમવા ગયો હતો બહાર અને અનલિમિટેડના ચક્કરમાં બહુ વધારે ખાઈને બેસી ગયો હતો. તો ગ્રાઉન્ડમાં જ એને વોમિટ થઈ ગઈ હતી. એટલે ત્યારે એને નડ્યું હતું અને તકલીફ થઈ ગઈ હતી. ત્યારે દોડી ના શક્યો કારણ કે એનું પેટ ભરાઈ ગયું હતું, વોમિટ જેવું થઈ ગયું હતું. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. આ તો મેં તમને કહી દીધું કે આગલા દિવસે શું ધ્યાન રાખવાનું, જમવામાં બી તમે ધ્યાન રાખજો. પછી સવારમાં કોઈ નવા અખતરા ટ્રાય ના કરતા કે ભાઈ પ્રી વર્કઆઉટ લઈ લઉં કે કંઈક બીજી દવા લઈ લઉં. એવું કંઈ નહીં. જે સિમ્પલ વેમાં અહીંથી તમે જે ફોલો કરો છો ને એ જ વસ્તુ ત્યાં ફોલો કરવાની છે. નવું કંઈ ટ્રાય ના કરતા. કારણ કે એક દિવસ ટ્રાય કરવામાં એનું રિઝલ્ટ શું આવશે તમને ખબર નથી. અને જો તમારે અહીંયા પતતું હોય નવું કંઈક ચાલુ કરશો ને તો એ ના કરવું જોઈએ બસ. પછી તમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી લો એટલે 200 જણા હશે એક તમારા સ્લોટમાં, પણ ટોટલ ઘણા બધા હશે. એટલે કોક કહેશે તમે કયા ગામના છો, તમે ક્યાંથી આવો છો, કેટલામાં પતે છે, પહેલી ભરતી છે, બીજી ભરતી છે, કેટલામાં પતાવો છો, મારે દોડાતું નથી, મને આમ થાય. આવા કોઈ પ્રશ્નોના તમારે જવાબ આપવાના નહીં. આ મારી પર્સનલ સલાહ છે. કારણ કે 5 વાગે તમે પહોંચ્યા, તમારો વારો આવવાનો છે 6:30 વાગે, 1.5 કલાક સુધી તમે બોલ કરશો ને તમારી એનર્જી લો થઈ જશે. હું એમ નહીં કહેતો કે તમે ફેલ જ થશો, પણ તમારી એનર્જી લો થશે અને તમારા ટાઈમિંગમાં ફરક પડશે. તમને ખાલી ત્યાંથી જે અધિકારી દ્વારા, કર્મચારી દ્વારા જે સવાલ કરવામાં આવે એનો જ જવાબ આપવાનો. બાજુવાળો કાંઈ બી સવાલ પૂછે ને તો ખાલી આમ કરવાનું, બાકી બહુ જવાબ આપવાના નહીં. ચર્ચા જ નહીં કરવાની. કારણ કે તમે જેટલું તમારો સ્ટેમિના બચાવશો, જેટલું તમારી અંદર હશે પોટેન્શિયલ, એ બધા તમે વાતોમાં વેડફી દેશો. અને વાતો કરવાથી તમારી એનર્જી ડાઉન થાય છે. આ સિમ્પલ વસ્તુ છે. એટલે આ ધ્યાન રાખજો. કોઈ બી વાત જ ના કરતા. ગ્રાઉન્ડ પતી જાય ને પછી તમારે વાતો કરજો, જમવા જજો, આ કરજો, તે કરજો, બધું કરજો. પણ તમે દોડવાનું ચાલુ ના કરો ત્યાં સુધી બોલવાનું નથી. આ વસ્તુ મારી પર્સનલી સલાહ છે તમને. એટલે આ થઈ ગયું. હવે જમવાનું બી મેં તમને કહી દીધું, ના બોલવાનું બી કહી દીધું છે. અને રાઉન્ડ ચાલુ થાય ત્યારે કેવું તમારે અહીંયા 26 મિનિટ આવતી હોય કે 27 મિનિટ આવતી હોય, એ વસ્તુ કેવી છે, ત્યાં લાસ્ટ ડે છે ને એટલે તમે જોર લગાવવાના જ છો. આ સિમ્પલ વસ્તુ છે. ખાલી ઊભું નહીં રહેવાનું. એ વસ્તુ ધ્યાન રાખજો કે તમારો જ્યાં સુધી ટાઈમ ના પતે, તમારા રાઉન્ડ ના પતે, કે 12 રાઉન્ડ હોય કે 13 રાઉન્ડ, ઊભું નહીં રહેવાનું. જે થવાનું હશે થઈ જશે, પણ એ દિવસે તમારે તમારું પૂરેપૂરું 100% આપવાનું છે. પછી તમને ઘરે આવીને એવું મનમાં ના આવવું જોઈએ કે યાર છેલ્લો રાઉન્ડ મારે 1.5 મિનિટનો ટાઈમ હતો, મેં મારી લીધો હોત તો પાસ થઈ જાત. અને એવું બધું મનમાં ના આવવું જોઈએ. એટલે જોર લગાવી દેજો. ગઈ ભરતીમાં મારે આ જ સિચ્યુએશન હતી. છેલ્લે મારાથી એટલું રનિંગ નહોતું થતું અને ટાઈમિંગ બી મારે પ્લસ હતો, પણ આ બધી વસ્તુ ધ્યાન રાખી હતી તો હું પાસ થઈ ગયો હતો. અત્યારે બી તમને ખબર છે કે ટાઈમ બહુ ઓછો છે અને મારે બી રનિંગમાં આટલી ટાઈમ નથી આવતો. મારે 28 મિનિટ જેવો અત્યારે ટાઈમ આવે છે. તો હું બી આ વસ્તુનું ધ્યાન રાખવાનો છું. રિઝલ્ટ શું આવે છે એ 2 નંબરની વસ્તુ છે, પણ તમારી સાવચેતી પૂરી હોવી જોઈએ. તમારો 100% આપવું જરૂરી છે. રિઝલ્ટ પછી 2 નંબરે આવશે, પણ પહેલા તમારે તમારું 100% આપવું પડશે. ત્યારે તમને રિઝલ્ટ પોઝિટિવ મળે. તો બસ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખજો. બાકી હજી એક વસ્તુ કહી દઉં કે નવો કોઈ અખતરો ના કરતા. કોઈ બી નવી દવા કે એવું કંઈ બી ટ્રાય ના કરતા. જે નોર્મલ રીતે કરો છો એ જ ધ્યાનમાં રાખજો. બાકી એક્સ્ટ્રા કંઈ ના કરતા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જે મિત્ર પહેલી વાર દોડવા જવાનો છે એને શેર કરજો, એટલે એના મનમાંથી બધા ટેન્શન નીકળી જાય કે ત્યાં શું થશે ને શું નહીં. બાકી તમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તૈયારી રિલેટેડ તો તમે કોમેન્ટ કરજો. હું તમને એનો યોગ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ.